પહેલું થઈ ગયું છે. હાશ, થાકી જવાય છે આખા ઘરના કામ. અરે સીતા તું આવી ગઈ? તમારી પધરામણી અહીંયા કેમ? આ બધું હું કરી નાખીશ, તમે જાઓ. ચોકડીમાં કપડાં પડ્યા છે એ ધો. સીતા સાંભળ ને મારી વાત. તને ખબર છે ને કે આખા ઘરના કામ એકલા હાથે કરું તો હું થાકી જાઉં છું. આજનો દિવસ કપડાં મશીનમાં નાખી દઈએ. ઓ, મશીનમાં નાખી દઈએ એટલે આ શું મશીનમાં કપડાં એમનેમ ધોવાય છે? અને આ હાથ શું ભાંગી ગયા છે તમારા કાકી? દર વખતે તમે એમ કહો છો કે મશીનમાં કપડાં નાખી દે, ઊભા ઊભા પોતું મારી દેવું છે, બસ કામ પત્યું. આ કાંઈ એમનેમ નથી મશીન ચાલતું, એનું પણ લાઇટ બિલ આવે છે. તું સમજતી કેમ નથી? તું જોવે છે ને આખા ઘરના કામ એકલી કરું છું. હું પણ માણસ છું, થાકી જવાય છે મારાથી. એકલી કરું છું એટલે આ મારા નસીબની ક્રેડિટ તમે ક્યારથી લેતા શીખી ગયા? જો તું ખોટું સમજી રહી છે, એવું કઈ નથી. આજનો દિવસ રહેવા દે, કાલથી કપડાં હું હાથેથી ધોઈ નાખીશ. તમને કીધું ને, મારે તમારું કોઈ લેક્ચર સાંભળવું નથી. તમે જાઓ અને કપડાં ધો. થાક લાગે છે મને પણ. હમણાં રસોઈનો સમય થશે ત્યારે તમારે તો ઓર્ડર જ આપવો છે ખાલી કે સીતા રસોઈનો સમય થઈ ગયો છે. તમારું મોઢું નથી ત્યારે દુખતું? હું કોણ છું એ તો ખબર છે ને તને, કે ભૂલી ગઈ છે? લેડીઝ જ છો અને લેડીઝ તો ઘરના કામ કરે જ, કોઈ નવી વાત નથી. કાકીજી સાસુ શું તારી? હા, સમજમાં આવે છે તને એ વાત? સમજમાં આવેલું છે એટલે જ તમને કહું છું. અને કાકીજી સાસુ, આટલું ઊંચું આમ વજન દઈને નામ ના બોલો. બધાના ઘરે હોય જ છે કાકીજી સાસુ, અને બધા કાકીજી સાસુ કામ કરતા જ હોય છે. પણ બધાની વહુ આવી ન સમજી તો કેવી હોય? સંસ્કારી, સમજદાર અને સુશીલ હોય. કે પોતાની કાકીજી જો દુઃખમાં એના ઘરે આવે ને તો એને દુઃખી ન કરે, એને સપોર્ટ કરે અને દુઃખમાંથી બહાર કાઢવાની કોશિશ કરે. અચ્છા, તો તમારે કયું દુઃખ છે જે આ બધાના ઘરે વહુ હોય એ દૂર કરે? ચાલો આપણે લેવા જઈએ બીજાના ઘરેથી વહુ. ચાલો બસ કર, વધારે જ બોલી રહી છે તું હવે. જો મને ઘરના કામ કરવામાં કોઈ વાંધો નથી. મારાથી જેટલું થાય છે એટલું કરું છું અને કરતી રહીશ. તો કરો ને, મગજ કેમ ખાવ છો મારો? કારણ કે તું વધારે બોલે છે. તું પોતાની જાતને શું સમજે છે એ ખબર નથી. પણ એક વાત યાદ રાખજે કે એક તારો પણ હોદ્દો છે, અને જેવો તારો હોદ્દો છે ને એવો મારો પણ આ ઘરમાં હોદ્દો છે. સમજી તું? તમે કાં ના પાડી? કામ કરો, કેમ કે હું તો કેટલું કામ કરું છું આ ઘરનું, ત્યારે મારો હોદ્દો આ છે. અને તમારે પણ ઊંચો હોદ્દો જોઈએ ને તો તમારા ભાગમાં જે કામ આવે ને કરવું જ પડે, અને ત્યારે ઊંચો હોદ્દો મળે. અને આ શું તમે હસબન્ડના નામના ગુણ લગાવ છો? એટલે શું ગુણ ગાઉં છું? એટલે આ તમારા હસબન્ડને કઈ કામ ધંધો છે ખરો? સોરી મતલબ મારા કાકાજી સસરા. નામ તો લેવું પડે ને બરાબર, કે એને કઈ કામ ધંધો છે? આ બેડ તોડવો છે આખો દિવસ, સુતા રહેવું છે, મોબાઈલ મચેડવો છે, અને સમય આવે ત્યારે પૈસા માંગવા છે ભિખારીની જેમ. બસ કર હવે. ડિપ્રેશનમાં છે, આત્મહત્યા કરવાની કોશિશ કરીને બેઠા છે. ક્યારે કરવાના? તને શું લાગે છે ક્યારે કરવાના છે? સીતા, હવે વધારે એક શબ્દ બોલીશ તો મારો હાથ ઉપડી જશે. એટલે મહેરબાની કરીને હવે બોલવામાં ધ્યાન રાખજે. તમે મને ધમકી આપો છો કે હાથ ઉપડી જશે, એટલે મારા હાથ કઈ બાંધેલા નથી, ખુલ્લા જ છે. એક મારશો ને તો સામે બે આવશે. બીજી આશા પણ નથી મને તારી પાસેથી. એક વાત કાન ખોલીને સાંભળી લેજે. મારા હસબન્ડને તકલીફ છે ને એટલે આ ઘરમાં બેઠા છે. જે દિવસે સારું થઈ જશે ને તમારે કેવું નહીં પડે, અમે આપોઆપ આ ઘર છોડીને જતા રહેશું. બાનું છે ખાલી કે હસબન્ડની તકલીફ સારી થઈ જશે, કેમ કે એને આ ઘરમાં બસ રોટલા તોડવા છે, બીજું કઈ કામ છે નહીં. એટલે રોજ બસ આ એક જ બાનું હશે, મારા હસબન્ડને તબિયત નથી સારી, એનું આમ છે, એનું તેમ છે, એટલે બેઠા બેઠા ખાવા તો મળે. અને મફતનું કોને ના ભાવે? અને એક વાત હજુ, આ ઘર છે ને મારા જેઠનું છે. મારા જેઠ અમને લેવા આવ્યા હતા ને ત્યારે અમે આ ઘરમાં આવ્યા છીએ. એટલે તારે વધારે ઉલડવાની કે ઉછળવાની જરૂર નથી. જ્યારે એ લોકો કહેશે ને કે ઘરમાંથી નીકળી જાવ ત્યારે અમે નીકળી જશું. સમજી? તમને તો ગામના કૂતરા લેવા આવે ને તો એની સાથે પણ જતા રહો એમ છો, કેમ કે બિચારા એના બિસ્કિટમાં ભાગ દમ નથી મૂકવો એમ. સારા સંસ્કાર છે તારા. તારા મમ્મી મળે ને તો કહેજે કે કાકી યાદ કરતા હતા અને ધન્યવાદ દેતા હતા કે બહુ સારા સંસ્કાર આપ્યા છે. મારા મમ્મીનું નામ નહીં લેતા કાકી, કેમ કે મારા મમ્મીનું નામ લેશો ને તો પછી એટલી તાકાત પણ રાખજો કે તમે તમારી માં વિશે સાંભળી શકો. સાંભળી લઈશ. ખરાબ સમયે માણસે બધું જ સહન કરવું પડતું હોય છે. બે શબ્દ વધારે બોલી લેજે, પણ છતાંય ધન્યવાદ તો છે તારા મમ્મીને. સંસ્કાર બહુ સારા છે. વધારે હોશિયારી ના કરો, નહીં તો મારા જેવી ભૂંડી બીજી કોઈ નહીં હોય, બરાબર છે? અને હા, કપડા ધોતા તો તમને થાક લાગે છે. હવે આ જીભ થાકી હોય ને બોલી બોલીને તો ચોકડી ખાલી જ છે, જાઓ કપડા ધો. સંસ્કારી મને શીખવાડવા આવી ગઈ, બેઠા બેઠા ખાવું છે ને. આપણે તો આરામ કરીએ.
રોનક જાગી ગયો ભાઈ? તૈયાર થઈ ગયો? હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ચા નાસ્તો કર્યો કે નહીં ભાઈ? મને ભૂખ નથી ભાઈ. કેમ ભૂખ નથી એટલે? આજકાલ તો ખાવા પીવાનું મન જ નથી થતું, મરવાનું મન થાય છે બસ. રોનક મારા ભાઈ તો આવું કેમ બોલે છે? શું કરું ભાઈ, લેણદારોના ફોન પર ફોન આવે છે. મારી પાસે અત્યારે એ લોકોને ચૂકવવા માટે કાંઈ નથી. તો બીજું હવે હું થાકી ગયો છું અને મેં કોઈ સાથે ખોટું નથી કર્યું. હવે મારા પૈસા ડૂબી ગયા, આગળ પાર્ટી ઉઠી ગઈ તો હું શું કરું ભાઈ? રોનક તું આવી વાત શું કામ કરે છે? મને ખબર છે તે કોઈ રૂપિયાના વેડફી નથી નાખ્યા, તે બિઝનેસ કર્યો હતો અને બિઝનેસમાં તો નફા નુકસાન થયા કરે. અને રહી વાત લેણદારોની, તો લેણદારોનો ફોન આવે ને તો મારી સાથે વાત કરાવી દે છે, મને સારી રીતે સમજાવી દઈશ. અને આમ સાંભળ, ધીમે ધીમે આપણે બધું એનું કરજ ચૂકી દેશું, પણ તું ડિપ્રેશનમાંથી બહાર આવી જા. આમ હસી ખુશીથી રહે એટલા માટે તને મારા ઘરે લઈ આવ્યો છું ભાઈ. સાચી વાત છે ભાઈ, તમે જે કહેતા હો એ મારા સારા માટે જ કહેતા હશો. પપ્પાના ગયા પછી તમે જ મારા પિતા છો, પણ કઈ રીતે ટેન્શન ન લઉં? મને રાત્રે ઊંઘ પણ નથી આવતી. તમે કહો છો કે તમે જવાબ આપી દેશો, પણ હું મારા લીધે તમને તકલીફમાં નથી મૂકવા માંગતો. અરે તું કેવી વાત કરે છે? આમાં તકલીફ છે નહીં. તું મારો નાનો ભાઈ છે. હમણાં ત્યાં શું કીધું? તમે મારા બાપ સમાન છો. તો મારી પણ ફરજ પડે છે ને. તને કોઈ તકલીફ હોય ને તો મારે તારી સાર સંભાળ રાખવી, તને હેલ્પ કરવી. એટલે શું ને આ બધા નબળા વિચાર તું મગજમાંથી કાઢી નાખ. અહીંયા આવ્યો છે ને તો શાંતિથી રહે. એટલા માટે જ તને અહીંયા લાવ્યો છું કે બધા ડિપ્રેશનમાંથી બહાર આવે. અને એક વાત સાંભળ, તારે બહાર જવું હોય ને પૈસા વાપરવા જોતા હોય ને એ બધા હું તને આપીશ, પણ તું છે ને આ બધા નબળા વિચાર મગજમાંથી કાઢી નાખ. ભાઈ ખાલી વાત એટલી જ નથી. તમને ખબર છે ને કે એ લોકો ગુંડા લઈને મને મારવા માટે શોધે છે. તમે મને અહીંયા લઈ આવ્યા, સાચી વાત, હું અહીંયા રહું છું, એ લોકોને ખબર નથી. પણ ભાઈ મને એવું થાય છે કે એ લોકોને ખબર પડશે અને આવશે ને તમને કંઈક ખોટું ખરું કહેશે કે તમારા પર હાથ ઉપાડશે તો ભાઈ મારાથી એ સહન નહીં થાય. અરે પણ તું મારી એક વાત સાંભળ, તું એવું કહે છે કે એ લોકો તને મારવા માટે આવવાના છે, પણ એટલા માટે તું મારા ઘરે છે. અહીંયા તું સુરક્ષિત છે, સેફ છે. એટલે તું છે ને આવા નબળા વિચાર નહીં કર. તને કોઈ મારવા નહીં આવે. અને મારી વાત સાંભળ, દુનિયામાં કોઈ એવો માણસ નથી કે લેણદાર માણસને મારી નાખે, અને મારી નાખે એના રૂપિયા મળશે નહીં મળે. ભાઈ તમે સમજતા નથી. મારી ન નાખે પણ ધાક ધમકી આપે, આપણી આબરૂ જાય. અહીંયા આવીને ચાર માણસો બોલે તો ભાઈ તમારી આબરૂ જશે. એના કરતા હું સાચું કહું છું ભાઈ, તમે છે ને મને મારા ઘરે જવા દો, ક્યાં તો બીજે ક્યાંક હું રહી લઈશ, પણ હું અહીંયા નથી રહેવા માંગતો. મારા લીધે તમને તકલીફ પડે ને એવું મારે કઈ નથી કરવું ભાઈ. રોનક આ શબ્દ છે ને બીજી વાર નહીં બોલતો. હું તને બીજા કોઈના ઘરે નહીં જવા દઉં. તું મારો ભાઈ છો, તારે અહીંયા જ રહેવાનું છે, મારી સાથે જ રહેવાનું છે. અને રહી વાત લેણદારોની, તો લેણદારો આવશે ને એને જવાબ આપતા મને આવડે છે. અને મારા ઘર સુધી આવશે ને તો તું મારી ચિંતા નહીં કર. એમાં કોઈ આબરૂ નથી જતી. માણસોની ઘરે લેણદારો આવતા હોય એનાથી કઈ આબરૂ નથી જતી. આપણે એને સમજાવીશું, સારા જવાબ આપીશું. આપણે કેના પૈસા નથી આપવા, ધીમે ધીમે બધા એના પૈસા આપી દેશું. પણ તું છે ને આ બધું ટેન્શન છોડી દે. હું તને કહું છું ને, તારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. મેં તને હમણાં શું કીધું? એવું લાગે તો 5-15 દિવસ ફરી આવ, હું તને પૈસા આપું. અને ફરીશ ને તો તારું માઇન્ડ ફ્રેશ રહેશે. મારે ક્યાંય નથી જવું ભાઈ, હું અહીંયા તમારી સાથે ખુશ છું. આ તો તમારી ચિંતા થાય એટલે મેં કહ્યું કે અહીંયા નથી રહેવું. તમારી સાથે હું ને તો મને એવું લાગે કે હું છાયણામાં છું. મારી ઉપર વડીલોનો હાથ છે, અને બહાર જાઉં ને તો મને બહુ ખરાબ વિચારો આવે છે. આ તો તમારો ને મીરાનો ચહેરો આડો આવે છે ભાઈ, નહીતર હું તો ક્યારનો. બસ હવે છે ને મારી એક વાત ધ્યાન દઈને સાંભળ. તારે કોઈ આનાકાની કોઈ વાત નથી કરવાની. તમે લોકો અહીંયા આવ્યા છો ને શાંતિથી રહો. તને ખબર છે ને આ તારા ભાભી પણ તને સાચવે જ છે ને. અને રહી વાત દેવેનની, આ દેવેન પણ તને ક્યાં કઈ કહે છે? તું દેવેનનો કાકા છો, અને કાકા તો બાપ સમાન ગણાય. એ પણ તને કઈ કહે છે? એને તને કઈ કીધું ક્યારે? તો પછી શું કામ ચિંતા કરે છે? આ ઘરમાં તારે રહેવાનું છે, શાંતિથી રહેવાનું છે. આ બધી ચિંતા છોડી દે. અને એવું હોય ને તો મારી સાથે ઓફિસ પર ચાલ. થોડીક વાર આરામ કરો ને, મારે દવા પણ લેવાની છે. હા તો કોઈ વાંધો નહીં, તું તારા હિસાબે ટાઈમે દવા લઈ લેજે. અને મારે ઓફિસ જવું છે તો હું નીકળું છું. પણ એક વાત સાંભળ, નબળા વિચાર મનમાં નહીં લાવતો. ઓકે, જા આરામ કર.
કહો મમ્મી, કઈ કામ હતું? હું એમ કહેતી હતી સીતા કે આ મીરા ચોકડીમાં રોતી રોતી કપડાં ધોતી હતી અને કહેતી હતી કે આ સીતા મને જબરજસ્તી કપડાં ધોવા માટે મોકલે છે. નાટક કરે છે રડવાના. કઈ વાંધો નથી એને. આ તો મેં એને કપડાં ધોવાનું કીધું ને એટલે મને કે હું તો આખા ઘરના કામ કરીને થાકી જાઉં છું, મારાથી નથી કામ થતું. અને મેં એને પરાણે મોકલ્યા કપડાં ધોવા એટલે ઝાટકા વાગે છે મહારાણીને કામ કરતા, બાકી કઈ નથી. જો બેટા સીતા, મીરા પણ આપણા ઘરની સદસ્ય જ છે. થોડી એ લોકોની તકલીફ છે તો આપણે પણ સમજવી પડે ને. એ થોડા ઘણા કામ કરે તો છે જ એની રીતે, પછી તું શું કામ એની સાથે આવું વર્તન કરે છે? પણ મમ્મી હું પણ તો આ ઘરના આટલા બધા કામ કરું છું, તો એને થોડાક કામ કરવા પડે તો એનો થઈ શું જાય છે? અને કામ જ કર્યું કે કરવાનું કીધું છે ને બીજું કઈ કીધું છે? અને આ ઘરની લેડીઝને કામ તો કરવું જ જોઈએ ને, આવું તમે જ મને શીખવાડો છો ને. હા બેટા, હું તારી વાત સમજુ છું, પણ એ પણ મોટા છે, તારે થોડું સમજવું જોઈએ. બસ આજ કમી હતી, આવી ગયા. શું થયું ભાભી? કઈ વાંધો છે? જો મીઠું તો કેટલું બોલે જો. મેં તમને શું કહી દીધું છે એટલું બધું કે રડવા બેઠા ચોકડીમાં જઈને? મમ્મીને તો એવું જ થાય ને કે સીતાએ કંઈક કીધું હશે. તમે મને નીચું દેખાડવા માંગો છો આ ઘરમાં? શું બોલે છે સીતા તું? પૂછ ને, મેં કઈ વાત કરી છે? ભાભી હું કઈ બોલી છું? જો મીરાએ મને કાંઈ નથી કીધું, બસ એ તો મેં એને રોતા જોઈને એટલે મેં જ એને પૂછી લીધું કે શું થયું. અરે એ જ કહું છું મમ્મી કે આ બોર બોર જેવડા આંસુડા પડે છે કેમ એની આંખમાંથી? કેમ મને રસોઈ કરતા નથી બળ પડતું? કેમ મારી આંખમાંથી આંસુ નથી જતા જ્યારે હું કામ કરું છું ત્યારે? નહીં સમજે, કારણ કે તે કોઈ દિવસ દુઃખ જોયા નથી ને એટલે નહીં સમજે. એટલે જ તમને બળતરા થાય છે એમ કોને કે આ મારા નસીબમાં કેમ દુઃખ છે અને આને કેમ આટલું બધું સુખ છે? આનાથી તમને જલન થાય છે ખાલી, એટલે તમે મારી જિંદગીમાં આગ હોમવા માંગો છો. બસ હવે વધારે બોલવાની કોઈ જરૂર નથી. તું કહે છે બધા કામ હું કરું છું ને, મારાથી થાય કે ન થાય, અને હવે વધારે બોલીશ તો સાચે મારો હાથ ઉપડી જશે. તમે આ દર વખતે ધમકી કોને આપો છો હાથ ઉપાડવાની? અને મમ્મી આણે મને સવારે પણ એમ કીધેલું કે હા મારો હાથ ઉપડી જશે, એટલે શું એના હાથ મને મારવા માટે જ બન્યા છે? તો તારી જીભ મને બોલવા માટે જ બની છે, તો તને શરમ નથી આવતી? તો તમને જાતે કામ કરતા નથી આવડતા? હું તમને ચીંધું ત્યારે જ તમે કામ કરી શકો છો? નહીં ચીંધવા. શું કામ? કારણ કે તને કોઈ ઓદો નથી ચીંધવાનો. તું મારા કરતા નાની છે. તો જાતે કામ કરતા આવડતું હોત ને તો અહીંયા ના પડ્યા હોત તમે, અમારા ઘરના રોટલા ના તળતા હોત. સીતા વહુ, તમે નાના છો, એ મોટા છે, તમારે એમની સામે આવી રીતે વાત ન કરાય. મમ્મી તમને મારો વાંક દેખાય છે? હું નાની છું એ દેખાય છે તમને, પણ આ ઘરના ઢસાડા હું પણ કરું છું એ નથી દેખાતું? વાત ઘરના કામની હોય ને તો હું તારા કરતા વધારે કામ કરું છું, પણ મેં ક્યારેય ગણાવ્યું નથી. અને તું આવી ને એ પહેલા પણ હું ઘરના કામ કરતી જ હતી. તું કોઈ નવાઈની મહારાણી નથી આવી ગઈ. અચ્છા, તો ઉપકાર કર્યો કામ કરતા હતા એટલે પહેલા આવ્યા તો કામ કરવા જ પડે ને. હું પહેલા આવી હોત તો હું પણ કરતી હોત. ભાભી ખરેખર કહું છું, આ વ્યક્તિ છે ને ક્યારેક ના બંને ભાઈઓને નોખા કરવાની છે, યાદ રાખજો. તો વધારે પડતું ના બોલો, કેમ કે ઘર તોડતા તમને આવડે છે, મને નથી આવડતું. હું તો આ ઘરમાં રવત છું. મીરા, તું મોટી છે ને, સમજદાર છે ને, તું શાંત રહે. હું એને સમજદાર હોત તો ના સમજદાર હોત તો આ ઝઘડા જ ના થતે. બુદ્ધિ જેવું છે નહીં. જો હું માનું છું કે હું તમારા ઘરના રોટલા તોડું છું, પણ એનો મતલબ એવો નથી કે સીતાને જેમ મનમાં આવે ને એમાં મને બોલે. અમે તકલીફમાં છીએ, દુઃખમાં છીએ. આવા સમયના શબ્દો છે ને એ મને આકરા લાગે છે. અને યાદ રાખજે, જેમ તું કોઈની દીકરી છે ને એમ હું પણ કોઈની દીકરી છું. અને જો હાય નીકળી ગઈ ને તો ક્યાંય નહીં રહી, સમજી? ધમકી આપો છો, શ્રાપ આપો છો મને? શરમ આવે છે તમને શ્રાપ આપતા? હું તમારી દીકરી સમાન કહેવાઉં? દીકરી સમાન? દીકરી સમાન છે તું? અચ્છા, તો ઘરે તારા મમ્મીને આવી રીતે બોલતી હશ ને તું બેટા? એટલે મેં તમને શું કહી દીધું છે? એટલું બધું જસ્ટ કામ કરવાનું જ કહું છું ને, એ જ તમને કેમ માઠું લાગે છે? ભાભી, શું તમે લોકોને અમે આ ઘરમાં ન પોસાતા હોય ને તો તમે મારા ભાઈ સાથે વાત કરીને કહી દેજો, અમે જતા રહેશું. હા, એટલે બધું કારભાર મારા ઉપર આવે, બધા મને ખીજાય. સીતા, તું શાંત થા અને વાતને સમજવાની કોશિશ કર. શાંત મમ્મી, સમજવાની કોશિશ કેટલી કરું? એનો ઈરાદો એ છે ને કે મારા સસરા મને ખીજાય આ ઘરમાં. એ લોકો તકલીફમાં છે એટલે અહીં છે ને, આપણે થોડો તો એમને સપોર્ટ કરવો પડશે ને. કેટલો સપોર્ટ કરીએ? વેચા જઈએ એની પાછળ? આટલું તો કરીએ છીએ. ન કામ કરવું ન કાજ કરવું, અને કામ ચીંધ્યા એટલે બોર બોર જેવડા આંસુડા પડે. અને અત્યારે મને વગર વાકનું આટલું બધું સંભાળીને જતા રહ્યા, છતાં પણ તમને કડવી તો હું જ લાગતી હોશ. તને તો કંઈ પણ કહેવું બેકાર જ છે. જોયું ને, કદર નથી. અરે આ મારા જેવી વહુ માટે લોકો તરસે છે, અને આ લોકોને મળી છું તો કદર નથી. આવાને વહુ ના હોય એમનો રહેવા પડે.
મારે નથી કરવું કામ. એને ભગવાનનું નામ લેતા રહો અને દુનિયાની બધી જ ચિંતા દૂર કરતા રહો. આવ દીકરા, કેમ છે મારા મિત્રને? કાકો છું તારો. હવે આ કાકા છે ને, ઈ એના ભત્રીજાના એક પ્રકારે સૌથી પેલા મિત્ર જ હોય છે. જે એના પપ્પાને, જે એના મમ્મીને, કે જે કોઈને પણ ન કહી શકે ને એ વાત ઈ એના કાકાને કરે છે. તો કાકા સાચા અર્થમાં તો ભત્રીજાના મિત્ર જ થયા ને. એ વાત સાચી. હા, એ વાત સાચી છે, પણ બીજી વાત એક સાચી છે કે આજે ઘણા સમયથી મારા મિત્ર પણ કઈક એવા સંજોગોમાં સડવાયેલા છે કે આ મિત્રની એને પણ જરૂર છે. આ બહારથી અવાજ શેના આવે છે? છોડો ને, તમને તો ખબર જ છે, આ તો રોજનું છે. અને આને જો ધ્યાનમાં લેશું તો તમને ખબર છે, મેં હમણાં કીધું એ પ્રમાણે ભગવાનનું નામ લેતા રહ્યો અને ચિંતા બધી દૂર કરતા રહ્યો. આ ચિંતા વધારવા વાળું કામ છે, એટલે એને ઇગ્નોર કરો. કોશિશ તો કરું છું દીકરા, પણ જે નજરે દેખાતું હોય એને ઇગ્નોર કરવું થોડું અઘરું હોય છે. એક વાત કહું દેવેન, હા, તું આ સીતા વહુને જરાક સમજાવ ને. એ ક્યારેક થોડુંક વધારે પડતું બોલે છે. મીરા પણ ફરિયાદ કરતી હોય છે અને રડતી હોય છે મારી પાસે. અમારી મજબૂરી છે કે અમે અહીંયા આવીને પડ્યા છીએ, બાકી ક્યારનો ચાલ્યું ગયું. નહીં કાકા, કોઈ તમારી મજબૂરી નથી, અને આ તમારું ઘર છે. આ બીજા કોઈનું ઘર નથી કે જ્યાં તમે રહ્યો અને તમને મજબૂરી લાગે. તમે જ્યારે આવો અને જેટલું રહેવું હોય ને એટલું રહી શકો છો. અને મને એ પણ ખબર છે કે અત્યારે તમે જે રીતે રહ્યો છો એ તમારા માટે સારી વાત નથી. કારણ કે તમે સેલ્ફ મતલબમાં કોઈની મદદ લઈને કે કોઈની મદદથી જીવો એ તમને નથી ગમતું, મને ખબર છે. પણ અત્યારે પરિસ્થિતિ એવી છે, અને પરિસ્થિતિ તમે નથી ઊભી કરી, એ પરિસ્થિતિ ઊભી થઈ છે. તો અમને પણ ખબર છે કે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે અમારા બધાના સપોર્ટની તમને જરૂર છે. અને કોઈ ના પાડશે ને તો હું એકલો તમારી સાથે ઊભો છું. મને ખબર છે કે તું અને ભાઈ તો હંમેશા મારી સાથે જ છો. ભાભી પણ ક્યારેય કંઈ નથી બોલતા, પણ સીતાને લાગે છે કે અમે આ ઘરમાં આવ્યા ને ગમતું નથી. એમને સમજાવ કે અમે અહીંયા વધારે નથી રહેવાના. જેવા અમારા પ્રોબ્લેમનું થોડું સોલ્યુશન મળી જશે એટલે અમે અહીંથી ચાલી જશું. તમે અત્યારે ખાલી તમારું જ વિચારો, આ બધાનું હું જોઈ લઈશ. અને વાત રહી સીતાની, સીતા સાથે મેં 2-3 વાર આગળ પણ વાત કરી છે, પણ હવે ઘસીને વાત કરીશ કે આ બાબતે કોઈ ચર્ચા કે કોઈ ઝઘડા ઘરમાં ના થાય. એનો પણ વાંક નથી દીકરા. ગમે તેમ તો એના માટે અમે પારકા જ કહેવાઈએ. ભલે આપણે કુટુંબ છીએ, પણ અલગ થયા પછી પાછા રહેવા આવીએ ને એટલે કોઈ પણ વહુને ન જ ગમે. જો ઘરના વ્યક્તિઓ આવા દુઃખના સમયમાં કામ નહીં આવે તો ક્યારે આવશે? અને તમારી સાથે જે બન્યું છે એમાં પૈસાથી ને એની કરતા વધારે છે ને મેન્ટલી તમારી સાથે રહેવું જરૂરી છે. જો તમે એકલા પડી જાવ ને તો કદાચ એ વિચારોમાં તમે કંઈક બીજું કંઈક ભરી, એટલે કે છોડો ને એ બધી વાત. હું તમને ખાલી એટલું કહેવા માંગુ છું કે સમજુ છું, તું નથી બોલી શકતો એ પણ સમજુ છું, પણ ચિંતા ન કર. મેં એકવાર જે કર્યું એ બીજી વાર નહીં કરું. મને એ સમયનો મીરાનો રડતો ચહેરો, ભાઈની ચિંતાવાળી આંખો, તમારા બધાનો પ્રેમ નજર સામે આવે છે. એટલે હવે હું એવું કંઈ નહીં કરું. બસ તકલીફ એક જ છે કે તકલીફ દૂર નથી થતી. સમયની વાત છે. આ સમય એવી વસ્તુ છે ને કે જેમ 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 પસાર થાય છે ને એમ બધી જ વસ્તુ બરાબર થઈ જાય છે. પણ એ સમય જે કાઢવો ને એ નબળા વ્યક્તિનું કામ નથી મિત્ર. એના માટે હિંમતવાન, બળવાન અને આમ સ્ફૂર્તિલા વ્યક્તિનું અને પોઝિટિવ વિચારતા હોય ને એ વ્યક્તિનું કામ છે. અને મને મારા મિત્ર ઉપર ભરોસો છે કે આ જે 4-5 વાક્ય બોલો ને એ બધું તમારી અંદર છે. અને કદાચ ન હોય તો પણ
મારો એક મિત્ર એટલો સ્ટ્રોંગ છે ને કે ગમે તે પરિસ્થિતિમાં મને હસાવીને જ છોડે છે. એ તો બધું આપણે પહેલેથી કેવું ચાલે છે બીજું કામકાજ તારું? મસ્ત ચાલે છે, જોરદાર. અત્યારે આપણે આ નવો બિઝનેસ શરૂ કર્યો હતો ને એ પણ રાગે પડી ગયો છે. સારું. હું એવું વિચારું છું કે આ તમારા લેણદારો જે બધા તમારી પાસે માગે છે ને એ બધા એકવાર તમારાથી છૂટા પડી જાય પછી તમને બિંદાસ માર્કેટમાં ફેરવું. આ ઓલી 4 વ્હીલ આપણે હૂફ વાળી લીધી છે, આપણે ખોલીને તમારા આમ હાથ ખુલ્લા રાખીને હાલવાનું, અને કોઈ ભણનો દીકરો એમ કહે કે પૈસા લેવાના છે એટલે આપણે એને છૂટે ઠોકડા મારતા લઈ લે. તારી વાતો કંઈક અલગ જ હોય છે. મજા આવી ને પણ મજા આવે. સારું. હા, મૂડ ફ્રેશ થઈ જાય. ક્યારેક ક્યારેક બોલાવતા જો આપણે સત્સંગ કરીએ. એટલે જો એવું કઈ હોય પાર્ટી બાટી કરવી હોય તો આ ભત્રીજાને કહી દેજો, તમે તારે ચિંતા બિંતા દૂર કર. તું દારૂ પીવે છે? ને એટલે આ તો તમારા માટે, તમે ક્યાં મને, હું તો ખાલી જસ્ટ મજાક કરતો હતો. લાગે છે મોટા ભાઈ સાથે થોડીક વાત કરવી પડશે. નહીં નહીં નહીં, એટલે હું ખરેખર મજાક કરતો હતો. આ તો તમે તો હવે મારે મજાક કરવામાં ધ્યાન રાખવું પડશે ને. હું પણ મજાક જ કરું છું. પુત્ર ડરાવી દીધો. સોનાલી કેટલી વાર છે ચાની? હા બસ લાવી. વીસ મિનિટથી વાટે બેઠો હતો. બસ લાવતી જ હતી. બહુ ઉતાવળ તમને. ઉતાવળનો સવાલ નથી, મારે પાછું બહાર જવાનું હતું ને એટલે ઉતાવળ કરું છું. હા તમારે બહાર જવાનું છે પણ મારે તમને એક વાત કહેવી હતી. હા તો બોલ ફટાફટ. આ રોનકભાઈ અને મીરા એમની તકલીફને કારણે અહીં થોડા દિવસ માટે તો આવ્યા છે, પણ સીતા વહુ એમની સાથે સારું વર્તન નથી કરતી. કેમ? સીતામાં સારું વર્તન નથી કરતી એટલે શું કહે છે? હવે શું કહું તમને, સીતા વહુ મીરાને કામવાળીની જેમ રાખે છે, એની સાથે એવી રીતે વર્તે છે જાણે એ કામવાળી હોય, અને જંપીને બેસવા નથી દેતી. સાચી વાત છે પપ્પા. હું પણ હમણાં કાકાને મળવા ગયો હતો ને, એ પણ એના વિશે ફરિયાદ કરતા હતા. એ પણ એવું કહેતા હતા કે હું અહીંયા જેટલો આરામ કરું છું એનાથી વધારે મારા મગજમાં એ ચિંતા રહી છે કે આ લોકો મારા માટે અને આ બધા મારા લીધે આ ઘરમાં કેટલો ઝઘડો કરે છે. પણ મને એક વાત સમજમાં નથી આવતી. આ રોનક અને મીરાઓ એ લોકોને આ ઘરમાં રહેવા લઈ આવ્યો છે, તમે સીતાઓને શું તકલીફ પડે છે? એને શું વાંધો છે? મને પણ એ જ નથી સમજાતું. અને મેં સીતાને કેટલી સમજાવી કે તું થોડું કામ કરે છે, થોડું મીરા કરી લે છે, પછી એની સાથે આમ વર્તન શું કામ કરે છે? પણ ખબર નહીં એને શું ફિલિંગ થઈ ગઈ છે. મેં પણ કોશિશ કરી હતી એને સમજાવવાની. મને એવું લાગે છે કે એને આપણા કાકા વિશે ખબર નથી, પણ એ અત્યારે એવું વિચારે છે કે આ કાકા આપણા ઘરે આવીને આપણા માથે પડ્યા છે, અને એટલા માટે આ બધું વસૂલ કરવા માટે મીરા કાકી પાસે બધું આ કામ કરાવે છે. પણ એવું નથી. જ્યાં સુધી હું સીતાના સ્વભાવને ઓળખું છું ને ત્યાં સુધી એટલું તો સમજી શકું છું, એ કોઈ અણસમજુ નથી. એને બધી જ ખબર છે કે રોનકના માથે કેટલું દેવું હતું અને એ શું કરવા ઊભો થયો હતો અને હું શા માટે આપણા ઘરમાં લઈ આવ્યો છું. આ બધી જ વાતને એને ખબર છે, પણ એના મનમાં થોડોક ઈગો છે કે હું કામ કરું છું ને એટલે એને પણ કામ કરવું પડશે. પણ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી મીરા બાવા ઘરમાં કામ કરે જ છે. નથી ખબર એવું નથી, હું બધું જોઉં જ છું. પણ મેં તને હમણાં કીધું ને કે સીતા બાવને થોડોક અહમ છે. મેં એને ખૂબ સમજાવી, એને કહ્યું કે એ પણ તો કામ કરે જ છે, પછી શું કામ બોલે છે? પણ ખબર નહીં એના મગજમાં શું થઈ ગયું છે, કેમ આટલી ચીડચીડી અને આટલી ગુસ્સેલ થઈ ગઈ છે, મને પણ નથી સમજાતું. પહેલા તો એ આવું વર્તન નહોતી કરતી. જો આ બધી વાત જે પણ હોય, મેન વાત અત્યારે એવું છે કે આપણા કાકા સુધી આ કોઈ પણ વાત પહોંચે નહીં એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું. એટલે એટલા માટે આપણે જે પણ કંઈ કરવું પડે ને એ કરવું પડે.
પણ તું એમ કે છે કાકા સુધી ન પહોંચે. કાકા આ ઘરમાં જ રહે છે, એને પણ બધી ખબર જ છે. પણ સવાલ એક છે કે સીતા વહુને સમજાવવી પડશે કે આ લોકો અહીંયા રહેવા આવ્યા છે ને, એ જિંદગી આખી નથી રહેવાના. એનો ખરાબ સમય ચાલે છે ને ત્યાં સુધી રહેશે અને પછી જતા રહેશે. એટલે એની સાથે બહુ મગજમારી ના કરે ને એ વિશે તમે બેવ જણા સમજાવો, તું અને તારી મમ્મી. મને તો એવું લાગે છે કે આ સીતા વહુ મીરા અને રોનકભાઈ માટે એવું વિચારે છે કે એ લોકો અહીંયા પ્રોપર્ટીમાં ભાગ પડાવવા માટે આવ્યા છે. અહીંયા એ લોકો રહેશે અને ધીરે ધીરે આ પ્રોપર્ટીમાં એ લોકો ભાગ પડાવશે, એવું એ વિચારીને લાગે છે કે મીરા સાથે આવું વર્તન કરે છે. જે હોય તે મેં વિચારી લીધું છે કે અત્યાર સુધી હું એને શાંતિથી સમજાવતો હતો. પણ હવે આ શાંતિથી નહીં માને ને તો ગમે એ રીતે એને વાત તો કરવી પડશે. જો ભાઈ દેવેન, કોઈ વાત ઉગ્ર થઈને નહીં કરતો, નહીં તો ઘરનું વાતાવરણ બગડશે. અને તે શું કીધું કે કદાચ સીતા વહુના મનમાં એવું હોય કે રોનકભાઈ આ ઘરમાંથી ભાગ લઈને જશે, અને કદાચ ભાગ લઈને ન જાય અને હું સામેથી આપું તો એ મારો ભાઈ છે અને મારો હક બને છે મારે આપવાનો. એમાં સીતા વહુને કોઈ દખલ દેવાની જરૂર નથી. સમજાઈ દેજે ને સારી રીતે તારી ભાષામાં. એ વાત હું સમજુ છું અને મેં એને ઘણી સમજાવી છે. હવે તો હું દેવેનને જ કહીશ કે એ એને સમજાવે. અને હા, તું પણ સમજાવી દેજે કે રોનક મારો ભાઈ છે, મારો નાનો ભાઈ છે. એટલે એ છે ને આ ઘરમાં હું ધારીશ ને ત્યાં સુધી જ રહેશે. એટલે એની સાથે વધારે મગજમારી ના કરે અને મીરાઓને ટોર્ચર કરવાનું બંધ કરી દે. હા પપ્પા. એ ભગવાન, કઈ નહીં, આરામ કરો. ના ના, એમ પણ ઊંઘ તો ક્યાં આજકાલ આવે જ છે. હા તો બસ આંખ બંધ કરીને પડ્યો હતો. ખબર છે મને, પણ કઈ વાંધો નહીં, સમય જશે ને એટલે બધું સારું થઈ જશે. તું પણ થાકેલી લાગે છે, બહુ કામ હતું. હા, આટલું મોટું ઘર છે તો કામ તો હોય ને, પણ કઈ વાંધો નહીં. રોનક, મોટા ભાઈએ ખરા સમયે આપણને બહુ હેલ્પ કરી છે. એમને દેખાડ્યું છે કે ભાઈઓનો સંબંધ શું કહેવાય. તો પછી બે કામ મારે વધારે કરવા પડે તો શું વાંધો? કહેવાય છે ને કે મોટો ભાઈ પિતા સમાન હોય, પણ ભાઈએ એ સાબિત કરીને બતાવ્યું છે કે એ પિતા સમાન જ છે. સાચી વાત છે. આ તમારા માટે ચા લઈ આવું? દીકરા, હા કાકા આવી. અને શું કીધું? ચા લઈ આવું? આખો દિવસ ચા જ પીવી હોય છે? સીતા, તારા કાકા સુતા એક મિનિટ, ભોળા નહીં બનતા. ફિલહાલ તો હું અત્યારે એક જ વાત કરવા આવી છું કે મેં તમને થોડુંક અમથું કામ શું કીધું કે કાકી આટલું કરી નાખો, એમાં તમે આખા ઘરને ફરિયાદ કરી દીધી. મેં થોડું શાંતિથી વાત કરો ને. અચ્છા, એટલે તમે પણ મને શિખામણ આપશો હવે? સીતા, કાકાજી સસરા છે તારા, એમની સાથે તો એવું વર્તન ન કર. મારો સંબંધ તમારે મને કહેવાની જરૂર નથી કે મારે શું સંબંધ છે એની સાથે, મને ખબર જ છે બરાબર. અને આ મફતના બેઠા બેઠા રોટલા તોડો છો તો થોડુંક અમથું કામ કરી લો તો તમારું લૂંટાઈ શું જાય? ફરિયાદ કરવાની શું જરૂર હતી તમારે બધાને? રોનક, તમે જાવ અહીંયાથી, આપણે પછી વાત કરીશું. જવું નથી ક્યાંય એને. કેમ? તમારું સાચું એની સામે આવી જાય એટલા માટે કે તમને કામ કરતા બળ પડે છે? અરે પણ કરે તો છે કામ, ક્યાં ના પાડે છે? આ વાત તમે શાંતિથી પણ કહી શકો ને. બસ તમારે નાટક કરવાની જરૂર નથી મારી સામે વધારે. અને તમે કઈ છે ને ઓછા નથી. આખો દિવસ કામ ધંધો કર્યા વગર બસ સૂતું રહેવું છે. ખોટા બહાના બનાવીને કે મને ડિપ્રેશન છે, મને મગજમાં આમ થાય, મને તેમ થાય. શું થાય છે તમને એવું? તમે હવે તમારી હદ વટાવો છો. એટલે તમે મને શીખવાડશો? તમને શું લાગે છે કે મને મજા આવે છે અહીંયા? આ મજા જ આવે છે કેમ કે તમને કામ કરતા ગાંઠા વળે છે, બીજું કઈ નથી. રોનક, કોની સાથે વાત કરો છો તમે? જેનામાં બુદ્ધિ જેવો છાંટો નથી એની સાથે? અને સાંભળી લે મારી વાત. કેટલી વાર કહ્યું તને કે અમે અમારી જાતે નથી આવ્યા, મોટા ભાઈ લઈને આવ્યા છે અમને અહીંયા. હા, એ તો આવે જ ને, કેમ કે મારા સસરા તો દયાભાવી છે. એને તો બસ બધું દાન થાય ને તો એ તો અમને સુદ્ધાને વેચી નાખે, એટલી દયા એનામાં છે. પણ તમારામાં અક્કલ નથી કે કોઈના માથા ઉપર ના પડાય પણ ના રહે એમ. કામકાજ કરવું નહીં. અને દેવું તમે કોને અમારા માટે કર્યું છે? ના, તમારા માટે નથી કર્યું, અમારા માટે જ કર્યું હતું. અને અમારી ભૂલ થઈ ગઈ કે અમે અહીંયા આવ્યા. રોનક, ચૂકવવાની તાકાત હોય ને તો જ તે કરાય, નહીં તો આપણા ધણીને આપણા કાબુમાં મારી રખાય. પાસે નથી માંગ્યા કે તમારા પપ્પા પાસે પણ નથી માંગ્યા. એ મારો ભાઈ છે ને એની પાસે પણ મેં પૈસા નથી જ માંગ્યા, બરાબર? આ ઘરના રોટલા તો ખાવ છો ને તમે, એ કઈ મફત નથી આવતા, એ પૈસાના જ થાય છે. ખબર પડે છે અમને. આજકાલની આવેલી તું અમને શીખવીશ?
કે રોટલા કેવી રીતે આવે છે ઘરમાં? સાંભળી લે મારી વાત. આ બંને ભાઈઓનો સંબંધ છે ને એ તને નહીં ખબર પડે. મને ખબર પડે જ છે બધી. આ ઘરમાં અત્યાર સુધી નહોતી ને ત્યાં સુધી તો બધું ચાલ્યું, પણ હવે હું આ ઘરમાં છું એટલે હું બોલીશ. એટલે આ ઘરને નોખું કરીને રહીશ એમ જ ને? મેં ક્યાં કીધું નોખું કરીને રહીશ, પણ તમે તમારા રસ્તે નીકળો ને. શું કામ અમારા ઘરમાં હોળી સળગાવો છો રોજ રોજ? આ તમારા કારણે જ તો મને લાગે છે કે મારું ઘર ભાંગશે. મીરા મને ચક્કર આવે છે મીરા. જો નાટક તો જો. રોનક તમે અંદર ચાલો. બસ હવે ભવાડો કરશે આખા ઘરને કહીને કે સીતાઓ અમને આમ બોલી, તો સીતાઓ અમને તેમ બોલી. સીતા પ્લીઝ થોડી વાર ચૂપ રહીશ હવે. રોનક ચલો. રોનક શરમ પણ નથી આવતી નાટક કરતા. ખબર નહીં શું સમજે છે. હા એટલે છટકી જવું છે ગમે એમ કરી. હા પ્રકાશભાઈ, હા હા ભાઈ, હું તમારી ઓફિસ પર જ આવ્યો હતો અને મને બધી ખબર છે. પણ હું તમને શું કહું, હા રોનક મારો ભાઈ જ છે. એલા ભાઈ, મને બધી એણે વાત કરી કે તમારે એની પાસે પેમેન્ટ લેવાનું છે, પૈસા લેવાના છે, પણ તમને તો ખબર છે એ થોડોક તકલીફમાં છે, એટલા માટે તમારા પૈસા નથી આપી શક્યો. પણ હું એનો મોટો ભાઈ છું. હું તમને કહું છું ને, હું તમને આશ્વાસન આપું છું કે તમારા પૈસા, અરે ભાઈ પાય તમારી મળી જશે. હું કામ ચિંતા કરો છો? હું જવાબદારી લઉં છું. હા હા, તો હું પછી તમને મળીશ. હા ઓકે. દેવેન, તું ક્યારે આવ્યો ઓફિસથી? અડધો કલાક થયો. પણ તું કેમ મૂંઝવણમાં છે? શું થયું? શું કહું પપ્પા, આ તમે કીધું તું કે સીતાને સમજાવજો. હા તો હમણાં શું થયું ખબર છે તમને? શું થયું? રોનક કાકા હતા, કાકી હતા, અને આ સીતા જઈ ચડી. અને ત્યાં સુધી ના મૂક્યું કે આ બીમારીમાં, આ પ્રોબ્લેમમાં, આ સ્ટ્રેસમાં અને આ ચિંતામાં રોનક કાકાને ચક્કર નું આવી ગયા ને ત્યાં સુધી બોલવાનું બંધ નથી થયું. અરે હદ કરે છે આ બાઈ હવે. આ ખરેખર આ સીતાબાને મેં આવી નહોતી ધારી. તને ખબર છે, એના મમ્મી પપ્પાને પણ આપણે ફરિયાદ કરી શકીએ એમ નથી. કારણ કે એના મમ્મી એને હાથ દોરાવા વધે છે. એને કહેશું તો એની છોકરીનું જ ઉપરાણું લેશે, આપણને દોષ આપશે. એના પપ્પા તો બિચારા ગાય જેવા છે. મમ્મી આગળ 5 બાર હાલતું નથી. તો હવે મને તો વિચાર આવે છે કે સીતાબાને જો હું વધારે કહીશ ને તો નકામી એ કઈ આડોવડું બોલશે, આ ઘર છોડીને જશે ને તો આપણું જ નામોશી થશે. તમને એવી ચિંતા થાય છે કે એ ઘર છોડીને જતી રહી છે, અને મને એવો વિચાર આવે છે કે હું એને સામેથી કહી દઉં કે તું આ ઘરમાંથી નીકળી જા. એવી ભૂલ તો કરતો જ નહીં તું. મેં તને હમણાં શું કીધું? એની મમ્મી માથાની ફરેલી છે. એ હું ઊભું કરશે અને આપણા ઘર પર માછલા ધોશે અને સમાજમાં વાતો કરશે કે મારી છોકરીને કાઢી મૂકી, એના ભાઈને હાથવી લીધો અને મારી છોકરીને રવાના કરી દીધી. એટલે એ વસ્તુ છે ને આ મગજમાંથી કાઢી નાખ. પપ્પા, તમને એવું નથી લાગતું કે અત્યારે મારી મેટર કરતા વધારે સિરિયસ મેટર આ કાકાની છે? એટલે ભાઈ, હું તો બધું સમજુ છું એટલે તો કાકાને આપણા ઘરે લઈ આવ્યો છું. પણ આ સીતાબાને કોણ સમજાવે? નથી તારું કેવું સમજતી, નથી તારી મમ્મીનું કેવું સમજતી. હવે તો શું કરવું ને એ જ વિચાર કરું છું. કદાચ એવું બની શકે કે એને ઘરથી કાઢી મૂકે ને તો એની ભાન ઠેકાણે આવે, અને એના મમ્મીની પણ. એટલે ભાઈ, ભાન ઠેકાણા ના આવે. મેં તને શું કીધું હમણાં? એના પપ્પા તો સમજદાર છે, એના પપ્પા તો સમજી જશે. પણ આ એની મમ્મી આગળ એના પપ્પાનું 5 રૂપિયાનું આવતું નથી, ડાળિયું નથી આવતું. તો પછી આ સહન જ કરતું રહેવાનું. મતલબ આપણે એને કઈ કહેશું તો એ સમજશે નહીં, એટલે એ જે કે એ આપણે સમજા કરવાનું, અને એની મગજમારી આપણે હલાવા કરે એવી રીતે. આના માટે મારે કંઈક વિચારવું પડશે. જોઈએ છે હું સીતાઓને 5 વેણ સમજાવું, જેના કદાચ મગજમાં ઉતરે તો. બાકી તું છે ને બોલીને બગાડતો નહીં, નહીં તો ગાતો ગાતો માંડવી આવશે. જો છેલ્લી ટ્રાય કરો, નહીતર પછી હું મારી રીતે મારી અજમાવીશ. હજુ પાછો અજમાવાનું કહે છે? મેં કીધું ને હું વાત કરીશ. જોઉં છું મને સીતાઓ શું કહે છે. મને વિશ્વાસ છે કદાચ મારી વાત તો એ માનશે. પછી જોઈએ શું થાય છે. બરોબર? સારું. હું હાથ મોઢું ધોઈ નાખું છું. તો જમી લીધો તું? બાકી કઈ નહીં, હાથ મોઢું ધોઈ લે, સાથે બેસીએ.
અરે તમે શું થયું? મને તો કઈ નથી થયું. તું જ્યારે ખોટું બોલે છે ને ત્યારે કોઈને ખબર પડે કે ન પડે પણ મને ખબર પડી જાય છે. એટલે ખોટું બોલવાનું તો રહેવા જ દે. અને તને એવું લાગતું હોય કે મને કઈ ખબર નથી, તો મને બધી ખબર જ છે. બસ સાંભળવું છે તારા મોઢે કે હવે શું થયું. રોનક, ચલો ને આપણે આપણા ઘરે જતા રહીએ ને. ગમે એવું તો આપણું તો કહેવાય ને. મને અહીંયા નથી ગમતું. શ્વાસ રૂંધાય છે, મારો જીવ ગભરાય છે. પ્લીઝ પ્લીઝ આપણે ઘરે જઈએ. હીરા, મારી પણ એવી જ ઈચ્છા છે કે આપણે જતા રહીએ, પણ તને ખબર છે ને કે ત્યાં લેણદારો આપણને શાંતિથી જીવવા નહીં દે. મને મારી ચિંતા નથી. મને કદાચ મારી નાખશે ને તો પણ મને ચિંતા નથી. મને ચિંતા છે બસ તારી અને ભાઈની. કારણ કે મને કંઈ પણ થશે ને તો ભાઈ જીવતે જીવ મરી જશે. બસ એટલા માટે જ અહીંયા પડ્યો છું અને બધું મૂંઘા મોઢે સહન કરું છું. પણ કેટલુંક સહન કરવાનું? સીતા દિવસે ને દિવસે વધારે બોલવાનું શીખી રહી છે. જેવા તેવા શબ્દો બોલે છે મને. રોનક, મને એટલી ખબર પડે છે કે મેણા ખાવાની એના કરતા માર ખાવો વધારે સારું. કોઈને દેખાય તો ખરા કે કેટલું દુઃખ છે. આ મનની મનમાં રહે છે ને તો કોઈને ખબર નથી પડતી. તું ખાલી સીતાનું જુએ છે, સામે ભાઈ ભાભી અને દેવેનનું નથી જોતી. એ લોકો આપણને કેટલા પ્રેમથી રાખે છે, મરી પડે છે આપણા માટે. આપણી આંખમાં એક પણ આંસુ ન આવે ને એના માટે એ લોકો દિવસ રાત ખોટું હસતા રહે છે. તો એ પણ તો વિચાર કરે ને. તને શું લાગે છે કે હું જઈને કહીશ કે ભાઈ મારે જવું છે અને ભાઈ મને જવા દેશે? નહીં જવા દે. ગમે તેમ કરીને પણ એ રોકી જ લેશે. એટલે જે વાત શક્ય જ નથી એ વિચારીને કે કરીને કોઈને દુખી શું કામ કરવા છે? મારું મન નથી. મને ખબર નથી કે હવે કેટલા દિવસ આપણે આ ઘરમાં શાંતિથી રહીએ. જો કે શાંતિ તો છે જ નહીં, પણ આપણે એવું માની રહ્યા છીએ, આપણે પોતાની જાતને એવું મનાવી રહ્યા છીએ કે બધું બરાબર છે, બધું બરાબર છે. દેણું સારું હતું, લોકોના મેણા સાંભળવા સારા હતા, પણ જ્યારે ઘરની વહુ ઉઠીને અપમાન કરે ને ત્યારે બહુ તકલીફ થાય છે. સહન કરવાની એક લિમિટ હતી રોનક, હવે પૂરી થઈ ગઈ છે. સમજુ છું તારી દરેક વાત, તારી વેદના, તારી અંદર અત્યારે શું ચાલે છે બધું સમજુ છું. પણ મીરા, તું પણ સમજવાની કોશિશ કર. તારા માટેની મારી ચિંતા, ભાઈનો આપણા માટેનો પ્રેમ, એ લોકોની લાગણી, એ પણ સમજવાની કોશિશ કર. મારા માટે થઈને થોડુંક સહન કરી લે. ઠીક છે, તમારા માટે સહન કરવા માટે તૈયાર છું. રોનક, આઈ એમ સોરી. સોરી તો મારે કેવું જોઈએ ને. આ બધી તકલીફોનું કારણ તો હું જ છું ને. કદાચ મારી જ ભૂલ હશે, મને જ ધંધો કરતા નહીં આવડતો હોય, મેં જ ખોટી પાર્ટી સાથે ડીલિંગ કર્યું હશે ને, એટલે મારી સાથે આવું થયું. અથવા તો ભૂલથી મેં કોઈનું ખોટું કર્યું હશે. કોઈ વાંધો નહીં, ભૂલ તો માણસથી જ થાય ને. ભગવાન થોડી ભૂલ કરવા આવશે. થઈ ગઈ તો થઈ ગઈ. હવે આમાંથી બહાર કેમ નીકળવાનું ને તમે એ વિચારો. એટલે હું તને આજે પ્રોમિસ આપું છું કે જેટલું આપણે ખોયું છે ને એના કરતા વધારે પામીને બતાવીશ. તારા જેટલા આંસુડા પડે છે ને એક એક આંસુનો બદલો હું વાળીશ. પણ બસ મને થોડો સમય આપ મારા માટે થઈને, પ્લીઝ. ઠીક છે. થેન્ક યુ. સોનાલી, આ સીતાઓ ક્યાં છે? ઘરમાં નથી? કેમ, શું થયું? તું અજાણી થાય છે? તને એવું નથી લાગતું આ સીતાઓ હવે હદ વટાવી છે? આ વાતે વાતે બધું નવું કુકરા ઉભા કરતી જાય છે. હદ તો એને વટાવી જ છે. જો ને, આ રોનકભાઈને એટલું બોલી કે રોનકભાઈને ચક્કર આવી ગયા. હા, દેવાને મને વાત તો બધી કરી કે સીતા મોફાટ બોલતી હતી. મીરાઓને તો બોલતા બોલતા હવે રોનક વિશે પણ જેમ તેમ બોલવા માંડી છે. પણ ખરેખર કહું ને, આમાં આપણી જ ભૂલ છે. કારણ કે જ્યાંથી સીતા પરણીને આવે ને ત્યાંથી ભાઈ બાપા આપણે કર્યું છે ને એટલે એ માથે ચડતી જાય છે. સાચી વાત છે. આપણે એની એટલા લાડ લડાવ્યા ને કે હવે આપણા પરિવારના લોકોને જ ગણતી નથી. પણ હવે છે ને આ પાણી માથા પરથી જાય ને એ પેલા પાળ બાંધવી પડશે. મારા સીતાના મા બાપને ઘરે જવું પડશે અને બધી ફરિયાદ કરવી પડશે
તો જ એનું શાન ઠેકાણે આવશે. અચ્છા, આ કોની શાન ઠેકાણે લાવવાની છે મમ્મી? સીતાઓ, હમ? કેમ આટલી બધી અજાણી થાય છે? તને આ ઘરમાં શું થાય છે ને તું શું વર્તન કરે છે એ વિશે અજાણી થાય છે તું? વર્તન મારું તો બરાબર જ છે પપ્પા, પણ ખબર નહીં આ ઘરમાં એટલી હદ સુધી મારી બુરાઈ થાય છે ને કે આખી દુનિયામાં જાણે ખરાબ હું જ છું, બાકી તો આખી દુનિયા સારી છે. કેમ બુરાઈ થાય છે આ ઘરમાં એટલે? હા તો અત્યારે તમે શું કરતા હતા? હા તો મારી કેમ કોઈ બુરાઈ કરતું નથી? આને કેમ કોઈ બુરાઈ કરતું નથી અને તારી જ બુરાઈ કરે છે? કેમ કે મારી ફરિયાદ તમારા મોઢે કરે છે કાકી આવીને. સીતા વહુ, તમે બહુ જ બોલો છો હવે, એટલા માટે તમારી ફરિયાદ થાય છે. મમ્મી, હું મારા હક માટે બોલું છું ને એટલે બધાને કડવી લાગુ છું, પણ હું ચૂપ નહીં રહું, હું તો બોલીશ જ. જો સીતાબો, હકની વાત તું કરતી હોય ને તો તારો હક કોઈ નથી છીનવતું. અને રહી વાત રોનકની ને મીરાની, રોનક મારો ભાઈ છે એટલે હું એના ઘરમાં લઈ આવ્યો છું, એટલે એના વિશે છે ને હેલફેલ બોલવાની કોઈ જરૂર નથી. મને શીખવાડશો તમે મારે એની વિશે શું બોલવું ને શું ના બોલવું? આ તમે તમારા ભાઈની વહુને કેમ નથી કહેતા કે થોડું કામ કર્યા કર ઘરમાં? કેમ કે બેઠા બેઠા રોટલા તોડીએ ને તો પેટમાં પચે પણ નહીં, અપચો થાય. સીતા વહુ, તમારા સસરા સામે તમે આવી રીતે વાત કરો છો? કેટલું બોલો છો તમે? મમ્મી, તમે એને નથી સમજાવી શકતા કે મારો કોઈ વાંક નથી એમ? કાકી આવે ત્યારે મને ગમે તેમ સંભળાવી જાય છે, એ તમને ફરિયાદ કરે તો તમે મને સંભળાવો છો, મારા પપ્પા કઈ કહે તો પણ મને તમે સંભળાવો છો, એટલે હું જ ખોટી છું? બસ સીતાબો, આમાં છે ને કોઈ કોઈના કાન નથી પડતું, કોઈ કોઈને ચડાવતું નથી. બધાની આંખે બધું દેખાય છે કે કોણ કેવું વર્તન કરે છે. એટલે છે ને હવે મારું મોઢું વધારે ના ખોલાવ ને તો સારી વાત છે. હા, આખરી તો હું જ લાગીશ તમને, કેમ કે તમારા ભાઈની વહુ તો તમને સારી લાગે છે. બસ સીતાબો, એક હાથ ઉપડી જશે મારો. વાહ વાહ, શું વાત છે! મારો મને મારો એટલે આખી દુનિયાને ખબર પડે કે હા, સીતાને તો જોઈને સસરાએ હાથ ઉપાડ્યો એની ઉપર. અને તમારો જે આ વહીવટ તમે કરો છો ને, આબરૂના પોટલા બાંધીને ફરો છો ને, એની પણ લોકોને ખબર પડે કે આ ખાલી દેખાવની આબરૂ છે. અરે બસ! અરે તમારા હાથ કપાઈ કેમ ન ગયા મારા ઉપર હાથ ઉપાડતા પહેલા? હજુ હાથ ઉપાડ્યો નથી ત્યાં આટલું બધું બોલે છે. હાથ ઉપાડ્યો તો શું કરે તું? તમારો હાથ ઊંચો થઈ ગયો ને, એટલું કાફી નથી? શરમ આવી જોઈએ કે તમારી સામે કોણ ઊભું છે? સોનાલી, તું સમજાવાને. સીતા વહુ, હવે તમે ના બોલો ને તો જ સારા લાગો. અમે જ્યારથી આ બધું સાંભળી રહ્યા છે, અમે ખુદ પરેશાન છીએ. તમને આટલું બધું સમજાવ્યું કે તમે ઘરમાં સારી રીતે રહો, બધા સાથે સારું વર્તન કરો, અને તમારું તો વર્તન દિવસે ને દિવસે બગડતું જ જાય છે. હું ના બોલું તો જ સારી લાગીશ? મને એક વાતનો જવાબ આપ. આ રોનક કોઈ પારકો નથી, મારો સગો નાનો ભાઈ છે, અને નાના ભાઈને તકલીફ હોય ને તો મોટો ભાઈ સાથે ઊભો રહે. તો મેં શું ખોટું કર્યું? મોટો ભાઈ સાથે ઊભો રહે, પણ મોટા ભાઈ પક્ષપાત ના કરે, કેમ કે આ ઘરમાં તમે મારાથી તો હાવ ખિલાફ જ છો યાર. મારા તરફ કોણ બોલે છે આ ઘરમાં? કોઈને મારી કઈ પડેલી છે? હું પણ કામ કરું છું ને મમ્મી. તમે કેમ કોઈ દિવસ મારો પક્ષ ના લીધો? તમે કેમ કોઈ દિવસ કાકીને ના કીધું? તમારા વર્તનથી બધા પરેશાન છે. તમે શું કરી રહ્યા છો એ તમે જુઓ છો? હું તો જોઉં જ છું, અને મને ખબર જ છે કે હું શું કરું છું, અને મને તો મારી કોઈ ભૂલ દેખાતી નથી, કેમ કે મને ખબર છે કે હું જે કરું છું એ રાઈટ જ કરું છું. અને તમને મરચા લાગતા હોય ને તો ભલે લાગે, ફૂફાડા મારવા હોય ને એટલા મારો, પણ હું બોલતી બંધ નહીં થાઉં. બસ! એક પણ લવારો માટે સાંભળવો. જતી રહી છે બાર. અરે સામુ શું જોવે છે? જા. તમે મને ધિક્કારશો? હા, તને ધિક્કારું છું. જા, તારો સોનામાં તારું કામ કર. જોઈ લઈશ બધાને, મિલી જુલી સરકાર છે. ક્યાંથી આના સાથે મારે વાત કરાઈ ગઈ? હવે આનો નિર્ણય મારે જ લેવો પડશે. મારે જ રોનકને કઈ વાત કરવી પડશે. રોનક અને મીરા ક્યાં છે? એ લોકો રૂમમાં છે. કોઈ વાંધો નહીં, હું મારા ભાઈને સમજાવીશ, એ મારી વાત જરૂર માનશે. આમ પણ સીતા વહુને તો આપણે સમજાવીને થાક્યા. હવે કકડાટ કરીને શું મળશે આપણને? નહીં, જે ન સમજે ને એને સમજાવવાનો કોઈ મતલબ નથી. તે હમણાં ન જોયું? મને મારો એના પર મેં હાથ ઉપાડ્યો. અરે હજુ હાથ ઉગાડ્યો જ હતો, એને એક તાપલી પણ નથી અડાડી, ત્યારે કેટલું બોલવા મળી. સીતા વહુ વિશે આટલું નહોતું વિચાર્યું કે એ આવું વર્તન કરશે. પણ કોઈ વાંધો નહીં, આવાનો રસ્તો હું જ કાઢીશ.
તમે મને બોલાવ્યો હતો? હા રોનક, મેં તને અને મીરાને બોલાવ્યા હતા. ભાઈ, આજે મારા બધા હથિયાર મારા હેઠા મુકાઈ ગયા છે. જો સોનાલી જો તારી ભાભી કઈ બોલતી હોત ને તો એને ચૂપ કરાવી શકત, પણ આ સીતાઓ આગળ હું મજબૂર થઈ ગયો છું. અને એને જો હું વધારે કઈ કહીશ ને તો મારું ઘર વિખાઈ જશે, એની મને બીક છે. એટલે આજે હું મજબૂર થઈને કહું છું, પ્લીઝ તમે બંને આ ઘર છોડીને જતા રહો. ભાઈ તમે ઢીલા ન પડો. એકચ્યુઅલમાં અમે તો સામેથી જ તમને કહેવાનું વિચારતા હતા, પણ મને એમ કે કદાચ તમે મને રજા નહીં આપો એટલા માટે મેં વાત ન કરી. બાકી અમારા લીધે કોઈને તકલીફ પડે એ અમને પણ પસંદ નથી. કારણ કે જે પણ છે એ મારે ભોગવવાનું છે. મારા લીધે મારો પરિવાર હેરાન થાય મને નથી પસંદ. સીતાઓના મનમાં જે કંઈ છે મને એમના પ્રત્યે પણ કોઈ ગુસ્સો નથી કોઈ ગુસ્સો. એમનું ઘર છે, હશે, હવે એનો સ્વભાવ છે. મારી તો એટલી જ ઈચ્છા છે કે તમે લોકો સુખેથી રહો. અમે કાલે શું આજે જ આ ઘર છોડીને ચાલ્યા જશું ને. તમે ચિંતા ન કરતા, બધું સારું થઈ જશે. હું તમને કંઈ પણ હશે તો કહીશ ને. તું એમ કહે છે કે ચિંતા ન કરતા? તું કોઈ પારકો નથી, મારો સગો ભાઈ છે. તારી ચિંતા મને ના હોય તો કોને હોય? વાત સાંભળ, અત્યારે તમારે તમારા ઘરે નથી જવાનું, કારણ કે હું જાણું છું તારા ઘરે તું જઈશ ને તો લેણદારો તને સુખેથી જીવવા નહીં દે. એટલે મારો એક ફ્લેટ ખાલી પડ્યો છે, ત્યાં તમે બંને જતા રહો. મોટા ભાઈ, ઘણા ઉપકાર કર્યા છે તમે અમારા ઉપર. ભાઈ નહીં, બાપ બનીને રહ્યા છો અમે. અમે પણ તો સમજીએ છીએ કે ઘરમાં વહુ આવી જાય એટલે અડધું ઘર તો આપોઆપ પારકું થઈ જાય. હું એવું નથી કહેતી કે બધી વહુઓ સરખી હોય છે, પણ સીતા જેવી અમુક વહુઓ છે આ દુનિયા, જે મોટાઓને માન નથી આપી શકતી, જે પરિવારનો પ્રેમ નથી સમજી શકતી. બસ મીરા, આપણે કોઈના વાંક નથી કાઢવા. કોઈના નહીં. બધા પોતપોતાની જગ્યાએ સાચા જ હોય છે. હોય મેં દેવું કર્યું છે તો સમાજ બોલવાનો જ છે. આ તો ભાઈની સારપ છે કે એ નથી બોલતા. બાકી મેં જોયા છે કે ભાઈઓ વચ્ચે પણ બોલવાનું બંધ થઈ જાય છે. એક ભાઈ ઉપર તકલીફ આવે ને તો બીજો ભાઈ એની સામે પણ નથી જોતો. આ તો મારો ભાઈ એવો નથી. મારો ભાઈ હંમેશા મારા માટે ઊભો હોય છે, મારી ઢાલ બનીને, મારી છત્રછાયા બનીને. બાકી હું આજે જીવતો પણ ન હોત. ચાલ મીરા, આપણે અત્યારે જ નીકળી જશું. રોનક, તું રડે છે મારા ભાઈ? આમ જો, તારો ભાઈ જે જીવતો છે, તારે રડવાની જરૂર નથી. મીરા હો, આ સીતાઓ તરફથી હું માફી માંગુ છું. નાના મોટા ભાઈ, ભાઈ તમે તમે મને આત્મા પાડશો રહેવા દો. જો અમે તો સમજીએ છીએ કે તમારો કોઈ વાંક નથી. અને રહી વાત આ સીતા વહુની, તો જેમ રોનકે કહ્યું એમ, આ દુનિયાનો હરેક માણસ પોતાની નજરમાં સાચો જ હોય છે. સામેવાળા એને કેવું સમજે છે મને ખબર નથી, પણ હા, અમે જીવશું ને ત્યાં સુધી તમારા ઋણી રહેશું. અને તમે ટેન્શન ના કરો, જરાય ચિંતા ન કરતા. કાંઈ પણ થશે ને તો પહેલો ફોન અમે તમને જ કરીશું, હે ને રોનક? હું ટ્રાય કરું છું. જો બધું સારું રહેશે તો બધા લેણદારોનું દેવું પણ ચૂકવવા માટે વ્યવસ્થા કરું છું. નહીં રોનક, હવે મારી વાત ધ્યાન દઈને સાંભળ. આ રહી વાત તારા લેણાની, મારી વાત સાંભળ. મારા એક મિત્ર સાથે વાત થઈ ગઈ છે.
એ મને બધો જ પૈસાનો બંદોબસ્ત કરી આપવાનો છે. તારું જેટલું પણ લેણું હશે ને એ અત્યારે હું ચૂકવી દઈશ. ના મારી વાત સાંભળ, મારી વાત સાંભળ, ભાઈ એની જરૂર નથી. મારી વાત સાંભળ. અત્યારે તારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. પછી ધીમે ધીમે તું મારા ધંધામાં સેટલ થઈ જજે અને ધીમે ધીમે બધું ચૂકતે થઈ જશે. અને તું મારો ભાઈ છે અને ભાર છે નો મને. પણ કેટલું કરશો તમે? જે થાય તે કરીશ. આખી જિંદગી તમે મારા માટે કર્યું છે. બસ હવે વધારે કઈ નહીં બોલતો. અત્યારે હું તમે લોકોને જાકારો તો નથી આપી શકતો, તે છતાં હું કહું છું, હૃદય પર ભાર મૂકીને કહું છું કે તમે લોકો આ ઘરમાંથી અત્યારે જતા રહો. સુખી રહો બેટા. આમ જો ભાઈ, કોઈ પણ તકલીફ પડે ને મને ફોન કરજે. તારો ભાઈ દોડીને તારી પાસે આવી જશે. કામ મારે કરવાના એકલી એકલીને બધા. આ અહીંયા બાવો જ એ તમે શીખવાડશો મને હવે? નહીં એટલે શીખવાડવા વાળા તો વયા ગયા. મતલબ કાકા કાકી વયા ગયા ને? ગયા? નહીં એટલે તારા કાળજાને તો ઠંડક પહોંચી જ ગઈ છે. એટલે તમે મને આવું કેમ સંભળાવો છો? સંભળાવું છું? મેં કઈ ધક્કા મારીને કાઢ્યા છે? ના 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 ના, તારો વાંક જરીકે નથી. તારો બિલકુલ વાંક નથી. ખાલી તારો એટલો વાંક છે કે તારી આ જીભડી છે ને તારા મોઢામાં ન રહી ને. એ તો આ ઘરમાં કોઈની જીભડી કોઈના મોઢામાં નથી રહી. કાકી પણ બોલતા હતા વેદ એકની જીભ લઈને. તો એને કેમ? તો એને બોલાવતા હતા, મોઢામાં આંગળા નાખી નાખીને તમે બોલાવતા હતા મેડમ. તમારે મને કોસવાની જરૂર નથી જરાય. બરાબર છે? તમારે જોતા હોય તો લઈને બહાર એકલા રહે ને. મને નથી પોસાતા એ લોકો આ ઘરમાં જરાય. કીધું તું, મેં પપ્પાને કીધું તું કે આને ઘરની બહાર કાઢી મૂકું. અચ્છા, પણ પપ્પાએ તારા ઉપર દયા ખાઈને તને અહીંયા રહેવા દીધી. અને છેવટે તારાથી છુટકારો મેળવવા માટે મારા કાકા અને કાકીને આ ઘર છોડીને ગમે એ રીતે જવું પડ્યું. લો આ કપડા ધોઈ નાખો અને છે ને ચોકડીમાં પેલા ગંદા વાસણ પડ્યા છે ને એ માંજી નાખો અને આ કચરા પોતા કરીને જલ્દી રસોઈ બનાવી દેજો. એટલે આટલા બધા ઓર્ડર કેમ કરો છો તમે મને? એમાં ઓર્ડર છે ને, આ તો આપણા દરરોજના કામ છે. આહા, અને કપડા એટલા બધા ઘસીને ન ધો કે જેમાં થીંગડા મારવા પડે. સમજ્યા? મફત નથી આવતા. ખબર નહીં તમે લોકોએ મને સમજીને શું રાખી છે. એટલે એમ નહીં, તમે આ બદલો છો ને મારી સાથે. પેલા સમજીતી તને આ ઘરની વહુ, મારા પપ્પા અને મારા મમ્મી તને સમજતા હતા દીકરી. પણ હવે સમજવા માટે થોડુંક ટાઇટલ ચેન્જ કરવું પડશે. એટલે વારંવાર એટલે પ્રશ્નનો જવાબ ન હોય. અમુક હવે એક કામ કરો, આ બધું જીભા જોડી છોડી દો અને કામે લાગો. બરાબર? આટલા બધા કામ હું એકલા નહીં કરું. તમને જોઈએ ને તો નોકરાણી રાખી લો. નોકરાણી? હે? મારા કાકી અહીંયા તને હેલ્પ નહોતા કરાવતા તો ત્યારે તે એને નોકરાણી બનાવી દીધી હતી ને. અને હવે તારે નોકરાણી જોઈએ છે. કોઈ નોકરાણી બોકરાણી નહીં મળે. તારે એકલાને આખા ઘરનું કામ કરવું પડશે. હવે અમારા મોઢા સામું શું જુઓ છો? જલ્દી રસોઈ બનાવો. હું અને તમારા સસરા રોનકભાઈના ઘરે જઈએ છે. જઈને આવીએ ને એટલે તરત જમવાનું જોઈશે. બની જશે મમ્મી, બની જશે. કાઈ કામ છે જ નહીં એને. આંગળી નીચે રાખ. હે વિચારવાનું ત્યારે હતું જ્યારે કાકા અને કાકી અહીંયા રહેતા હતા અને બિચારા કાકી ઘરનું આખું કામ કરતા હતા ને, ત્યારે સારું થવાની પણ તારી ફરજ હતી કે લાવો કાકી હું કામ કરાવી દઉં તો સુખેથી રહેતા હોત અને તમારા અડધા કામ કાકી કરતા હોત. જુઓ, કાકી આ ઘરમાંથી ગયા છે એનો મતલબ એવો નથી કે તમે લોકો મને નોકરાણીની જેમ ટ્રીટ કરો. અને આ કાકી તમને આટલા બધા કેમ સારા લાગે છે? કઈક જો વધારે જ હતું નહીં ને તમારે કાકી સાથે? બોલવામાં ધ્યાન રાખ રગત. મારી ઉપર હાથ ઉપાડો છો તમે? હજી બીજો લાફો પડે ને એ પેલા ચૂપચાપ તારા બધા કામ કરવા માંડ અને સાંજે મમ્મી પપ્પા આવે એ પેલા રસોઈ બનાવી નાખજે નકર. અરે યાર, મને તો એવું લાગ્યું હતું કે આ ઘરમાંથી એવી ક્ષણ જશે તો લોકોનો પાવર ઓછો થઈ જશે.
પણ આ લોકોનો તો પાવર વધી ગયો. આમ તો જો આ બધા કપડા હું એકલી ધોઉં, મારા હાથ, યાર મારા નેલ્સ. કાકી આ ઘરમાં હતા તો સારું હતું. એ કપડા તો ધોતા હતા, વાસણ ઘસતા હતા, એકલી એકલીને રસોઈ કરવાની. હા, કચરા પોતા. માય ગોડ, કાકીને બોલાવું પાછા.